તો તમને એક્ઝામની અંદર આવા નામથી પૂછે તો પણ યાદ રાખવું કે અહીંયા કરવાનું શું છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે, બીજું કંઈ નથી. નામ ફેરવી નાખ્યું, કામ તો એનું જ છે. એ એક્ઝામ્પલનું આપણે છે ને પોસ્ટમોર્ટમ કરી નાખીએ. જ્યાં સુધી આપણે જેટલા છેદ ઉડે એટલા ઉડાડી નાખવાના, છેલ્લે હા ઓલું ધોળું નથી કરી નાખવાનું, રહેવા દેવાનું છે અને કામની વસ્તુ રહેવા દેવાની, બાકી બધી ઉડાડી નાખવાની. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. આજે આપણે શું જોવાનું છે, જે આપણો અપૂર્ણાંક છે આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લઈ જશું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય કોને, કઈ રીતના મળે, એ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ઓકે, વન બાય વન જોતા જઈએ કઈ રીતે છે. ઓકે, શરૂ કરીએ. એની અંદર અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી સમાન અવયવો કાઢતા, એટલે કે અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય તો મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે, જેને પ્રમાણિત સ્વરૂપ, ન્યૂનતમ સ્વરૂપ તરીકે પણ ઓળખાય છે અથવા તો ઓળખવામાં આવે છે. હવે શું કીધું સમજો, કોઈ પણ અપૂર્ણાંક છે આને અંશ અને છેદ આવી રીતે હોય છે. કોઈ પણ અપૂર્ણાંક છે આપણને કયા સ્વરૂપે હોય, અંશ અને છેદ અથવા તો p/q સ્વરૂપમાં હોય. હવે એની અંદરથી જેટલા પણ સમાન અવયવ છે, કોના સિવાય, તો કે એક સિવાય. હવે કારણ એક સિવાય શું કામ ભાઈ, અહીંયા એક સિવાય કેમ કે છે એ પણ આપણે જોવાના છે. એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ના હોવો જોઈએ, ખાલી એક જ હોવો જોઈએ, એકડો એક જ હોવો જોઈએ તો મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે. પછી એક્ઝામની અંદર બીજા નામથી પૂછાય છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન પૂછાય, બીજા નામે પૂછાય તો કયું નામ છે, તો પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ, બે નામ છે. તો તમને એક્ઝામની અંદર આવા નામથી પૂછાય તો પણ યાદ રાખવું કે અહીંયા કરવાનું શું છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે, બીજું કંઈ નથી. નામ ફેરવી નાખ્યું, કામ તો એનું જ છે. એટલે પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, આવું યાદ રાખવાનું છે. ઓકે, હવે વન બાય વન ચાલુ કરીએ. એની અંદર સૌથી પહેલા અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, આપણે એ એક્ઝામ્પલને એક્ઝામ્પલનું આપણે છે ને પોસ્ટમોર્ટમ કરી નાખીએ, એટલે આપણે કંઈક આવડતું થઈ. હવે 48ના છેદમાં શું આપ્યું, સોરી 24 નહીં પણ 14 આપ્યા. હવે શું કરીએ, હવે આ બંનેના અવયવ લખવાના. સામાન્ય અવયવ જેટલા હોય ને એટલા આપણે ઉડાડ નાખીએ. પેલા તો અવયવ આપણને ખબર હોય કઈ રીતના મળે. ઓકે, 4ના અવયવ ક્યાં ક્યાં થાય, તો એક થાય. આ આપણે અવિભાજ્ય વિભાજ્યતાનો જે આખો જે વિડીયોઝ આવે છે એવું લાગે તો એની અંદર જોઈ લેજો. આ બાબત એની અંદર ડીપમાં ગયા છે અને બધું વ્યવસ્થિત છે. તો હવે અહીંયા જુઓ 4 છે, અહીંયા એના અવયવ ક્યાં ક્યાં થાય, 2 અને 4, આ એના અવયવ થયા. તો હવે આપણે 48ના અવયવ આપણે જોતા હોય તો આપણને શું મળે, તો સૌથી પહેલા તો આપણે આના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે છે ને આના શક્ય હોય ને એટલા છેદ ઉડાડી નાખવા. છેદ ઉડાડીને બધું ઉડાડી નાખવાનું, પણ એક સિવાય સામાન્ય અવયવ કંઈ ન હોવો જોઈએ, બાકી બધું રહે તો વાંધો નહીં. જ્યાં સુધી આપણે જેટલા છેદ ઉડે એટલા ઉડાડી નાખવાના, છેલ્લે હા ઓલું ધોળું નથી કરી નાખવાનું, રહેવા દેવાનું છે અને કામની વસ્તુ રહેવા દેવાની, બાકી બધી ઉડાડી નાખવાની. હવે 48 અને 14 આપણે જોઈએ તો આપણે એને આવી રીતે લખી શકીએ, કારણ કે 2 તો આનો સામાન્ય અવયવ ઉડે. જેમ કે અહીંયા જો 24 ગુણ્યા 2, 24 દુ 48 થાય અને 7 2 14 થાય. હવે આનો સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવું. સામાન્ય એટલે શું થાય, બંનેમાં હોય એવું, અથવા તો 3 હોય તો 3માં હોય એવું, બધે સરખું હોય ને એવું. આ બંનેની અંદર સરખું શું, તો કે 2 2. હાલો 2 ને ઉડાડ નાખો. વધ્યું શું, 24 અને 7, આવું કંઈક વધ્યું. હવે શું કરવાનું, 24ના અવયવ અને 7ના અવયવમાંથી જોવાનું કંઈ કોમન મળે છે આપણને. ઓકે, આપણે 24ના અવયવ લખીએ તો આપણે ક્યાં ક્યાં અવયવો મળે. હવે અવયવ આપણે એક તો આપણે એક ખબર છે, ઓકે 2, પછી 3 અને 4. 24 1 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 4 24. તો અહીંયા 6, ઓકે 8 12 અને 24. ઓકે, 1 2 3 4 6 8 12 ને 24. કુલ કેટલા અવયવ થયા, 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, 8 અવયવ થઈ છે. અહીંયા 12 અને 24 આઈ થિંક નહીં દેખાતા હોય. હવે અહીંયા 7ના આપણે અવયવ લેવા જઈએ તો આપણે ક્યાં ક્યાં મળે, એક તો એક ડાયરેક્ટ આપણે 7, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે ને 7, તો 7ના આપણે 2 અવયવ આપણે 1 અને 7 મળ્યા. હવે જુઓ શું કરવાનું, પેન છે આપણે ચેન્જ કરીએ એટલે થોડુંક અમથું દેખાય કંઈક નવું. હવે આની અંદર જુઓ સામાન્ય તમને લાગે ને એ આપણે જોવાનું છે. સામાન્યની અંદર કંઈ નીકળે એવું, સામાન્ય બંનેની અંદર સરખું. હવે જો અહીંયા એક સિવાય કીધું છે એટલે એકને કાંઈ બોલાવવાનો નથી, એકને આપણે એમ રહેવા દેવાનું છે. હવે જો અહીંયા ક્યાંય 2 આપણે સામાન્ય દેખાય નહીં, 3 નહીં, 4 નહીં, 6 નહીં, 8 નહીં, 12 24 નહીં. ઓકે, આમાં ક્યાંય 7 નહીં, તો કંઈ સામાન્ય નથી, એક સિવાય કંઈ સામાન્ય નથી. તો જે સ્વરૂપ મળે એટલે કે અહીંયા 24ના છેદમાં 7 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું. હવે એનાથી આગળ વિધિ થાય એમ નથી. તો 24ના છેદમાં 7 એ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ અથવા તો ન્યૂનતમ સ્વરૂપ. ઓકે, ન્યૂનતમ સ્વરૂપ
એના તરીકે આપણે ઓળખી શકીએ. ઓકે, અહીંયા 24/7 અને આના બરાબર લખી શકીએ. જેમ કે અહીંયા 48/7 આપણને 14 હતા, તો એના બરાબર આપણે કેટલા થશે? તો કે 24/7. આ બંને ટૂંકમાં સમાન થઈ ગયા. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખબર પડી કઈ રીતે કરવાનું છે. એક સિવાય કંઈ સામાન્ય અવયવ દેખાય નહીં. એક સિવાય કંઈ ન હોવું જોઈએ. સામાન્ય અવયવની અંદર શું યાદ રાખવાનું? એક સિવાય કંઈ સામાન્ય હોવું જોઈએ નહીં. હવે આપણે એક એક્ઝામ્પલ લેવાની ટ્રાય કરીએ. ઓકે, અહીંયા આપણે 18/12 આપેલો હોય. હવે આપને એવું કે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું, તો શું કરીએ આપણે? 18ના અવયવ અને 12ના અવયવ લઈએ. પહેલા આપણે 2 થી ચાલુ કરીએ, કારણ કે 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણને કેટલા મળે? 9 2 18 અને 6 2 12 આવું કંઈક મળે. હવે શું કરવાનું? 2 2 આપણે ઉડાડ નાખશું. હવે શું વધ્યું? તો હવે વધ્યું 9/6. હવે આપણે 9 અને 6ના જે અવયવ છે ને તપાસીએ, કંઈ મળે કે નથી મળતું સામાન્ય. તો 9ના અવયવ ક્યાં ક્યાં છે? તો કે 1 3 અને 9. 6ના અવયવ ક્યાં ક્યાં છે? તો 1 2 3 અને 6. ઓકે, 1 2 3 અને 6 એટલા અવયવ છે. હવાની અંદર જો આપને કંઈ સામાન્ય દેખાય તો કે હા દેખાય છે. શું દેખાય? એકડો. એકડાને આપણે ગોલી મારશું અત્યારે નહીં. એક તો આપણે રાખવાનો છે, એટલે એને જ બોલાવવાનો જ નથી. હવે 3 જો બધી અહીંયા 2 જગ્યાએ સામાન્ય છે. તો હવે 9 અને 6 ને આપણે 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. હવે શું કરશું? 9 ને આપણે આવી રીતે લખી શકીએ, 3 3 9 અને 6 ને તો 2 3 6. 3 3 ઉડાડ નાખશું, વધશે શું? તો કે 3 અને 2. 3/2. તો આપણે હવે 18/12 ને કઈ રીતે લખી શકીએ? તો 18/12 ને આપણે 3/2 સ્વરૂપે લખી શકીએ. આને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ અને ન્યૂનતમ સ્વરૂપ. ત્રણેય અલગ અલગ નામ છે, ભેગા નથી. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આને કહેવાય. કંઈ યાદ નથી રાખવાનું, જેટલું ઉડે એટલું ઉડાડી નાખવાનું, બધું ઉડાડવાનું નથી. એક સિવાય જેટલા પણ સામાન્ય અવયવ દેખાય એ ઉડાડી નાખવાના. છેલ્લે એક વધે, છેલ્લે સામાન્ય અવયવ તરીકે ખાલી ને ખાલી માત્ર ને માત્ર એક દેખાય તો એ શું હોય? અતિ સંક્ષિપ્ત સ્વરૂપો હોય. ઓકે, જોઈએ આગળ. હવે આવે છે સમઅપૂર્ણાંકો. કેવા અપૂર્ણાંકો? સમઅપૂર્ણાંકો. હવે સમઅપૂર્ણાંકની વાત કરીએ તો એની પહેલા સૌથી પહેલા આપણે નામ જોઈએ. સમાન થાય. અપૂર્ણાંકો એટલે અપૂર્ણાંકો થાય. હવે એની અંદર પાસે વ્યાખ્યા ન આવે. વ્યાખ્યા છે પણ આપણે આવે નહીં ને અત્યારે. સમની અંદર શું યાદ રાખવાનું? સમાન. સમાન અપૂર્ણાંકો. કેવા અપૂર્ણાંકો? સમાન. ક્યાં સમાન, કઈ રીતે સમાન એ જોવાનું છે. હવે જુઓ, એવા અપૂર્ણાંકો કે જેમનું મૂલ્ય સરખું હોય. શું સરખું હોય? મૂલ્ય. અહીંયા દેખાવમાં હરખાની વાત નથી, મૂલ્ય સરખું હોય તેને શું કહીએ? સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનું મૂલ્ય છે એ સમાન હોય. એટલે કે અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરવાથી આવા અપૂર્ણાંકો મળે છે. અહીંયા આપણે આપેલ છે ચોકડી ગુણાકાર. હવે જો સમજો કઈ રીતે કરવાનું છે. સમઅપૂર્ણાંક એટલે શું થાય? તો કે જે કોઈ પણ બે અપૂર્ણાંક હોય એનું મૂલ્ય આપણને કેવું મળે? તો કે સમાન મળે. મૂલ્ય કેવું મળે? સમાન મળે. હવે જ્યારે કોઈ અપૂર્ણાંક દેખાય અને એના મૂલ્ય સમાન હોય તો આપણે એને કેવો અપૂર્ણાંક કહી શકીએ? સમઅપૂર્ણાંક કહી શકીએ. અથવા તો હવે યાદ રાખજો કઈ રીતે આપણે મેળવી શકીએ. ગુણાકાર ને ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરીએ. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે, અહીંયા જોઈએ. 3/6 છે અને આનું આપણે સમઅપૂર્ણાંક ગોતવાનું છે. 3/6 નું આપણે સમઅપૂર્ણાંક ગોતવાનું છે. કઈ રીતના મળે? તો એના માટે આપણે કંઈક કરવું પડે. શું કરવું પડે? તો અહીંયા ગુણાકાર ને ભાગાકાર સમાન સંખ્યાઓ વડે કરી શકીએ. કાં તો ગુણાકાર કરો, કાં તો ભાગાકાર કરો. અહીંયા આપણે ભાગાકાર કરતા ગુણાકાર છે એ ઈઝી પડે એવું છે. તો શું કરવાનું? અંશ અને છેદ બંનેમાં સમાન સંખ્યા વડે કરવાનું. ત્યાં પછી અહીંયા 2 વડે કરીએ, અહીંયા 3 વડે, તો સમઅપૂર્ણાંક મળે નહીં. જે પ્રોસેસ અંશમાં કરો એ છેદમાં કરવાની, છેદમાં કરો એ અંશમાં કરવાની. નકર આમાંથી બેયને છે એ દુઃખ થઈ જાય, દુઃખ લાગે એકબીજાને. મને હું કામ આમ ન કીધું? એટલે બેયને છે આપણે સમાન રાખવાના છે. યાદ રહે કઈ રીતે કરવાનું? ઓકે, અહીંયા આપણે 2 વડે કરીએ. ઓકે, આઈ થિંક આ એવી રીતે જ કરેલ છે. હવે આપણે પછી આગળ છે બીજા એક્ઝામ્પલ જોવું. હવે 3 × 2 અને 6 × 2 આપણને જવાબ શું મળે? 3 2 6 અને 6 2 12. તો અહીંયા જે 6/12 મળ્યું એ શું થઈ જાય? આ 3/6 નું સમઅપૂર્ણાંક થાય. શું થાય? સમઅપૂર્ણાંક. હવે જો અહીંયા 6/12 આવ્યું. હવે એવી રીતે આપણે હજી એક આનો સમઅપૂર્ણાંક ગોતવો છે તો 2 ની જગ્યાએ આપણે કંઈક બીજી સંખ્યા વડે આપણે આનો ગુણાકાર કરીએ. જેમ કે 3/6 છે અને આપણે 3 વડે ગુણાકાર કરીએ તો આપણે જોઈએ આપણે કયો અપૂર્ણાંક મળે છે. ઓકે, આપણે છે અહીંયા કરીએ આખો ગુણાકાર એટલે ખબર પડે. આપણી પાસે અપૂર્ણાંક કેવો હતો? 3/6.
હવે આપણે આને છે 1 by 1 સમ અપૂર્ણાંક મેળવીએ કઈ રીતના મળે છે સમજતા જજો. સૌથી પહેલા આપણે આને 2 વડે ગુણશું તો 3 ગુણ્યા 2 કરશું અને 6 ગુણ્યા 2 કરશું તો 3 2 6 અને 6 2 12 આવી રીતના મળ્યું. હવે આ જ અપૂર્ણાંક છે હવે આપણે આને 2 ની જગ્યાએ છે 3 વડે ગુણાકાર કરીએ. જો આપણે જેટલા વડે પણ કરવું હોય ને એટલા વડે કરી શકીએ. આપણે આનો સમ અપૂર્ણાંક મેળવીએ. સમ અપૂર્ણાંકની અંદર કંઈ નથી, ખાલી એટલું જ યાદ રાખવાનું કે ગુણાકાર કે ભાગાકાર સમ સંખ્યા સરખી સંખ્યા વડે અંશ અને છેદમાં કરવાનું, બીજું કંઈ નથી. અહીંયા અંશમાં કરો છેદમાં કરો તો અંશમાં ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો. ઓકે, હવે 3 3 કેટલા થશે તો કે 9 થશે. 6 ગુણ્યા 3 તો 18. ઓકે, થાય એવું. હજી એમ થાય કે હજી આગળ વધવું છે તો 3 ગુણ્યા 3 ના છેદમાં 6 છે, આને ગુણ્યા 4 કરો. 3 4 12 અને 6 4 24. હજી એમ થાય કે હજી આગળ વધવું છે 5 સુધી જવું છે તો 3 ગુણ્યા 5 કરો. 6 ગુણ્યા 5 કરો. 3 5 કેટલા થાય તો 15 થાય. 6 5 કેટલા થાય તો કે 30 થાય. ઓકે, આવી રીતે છે આપણે સમ અપૂર્ણાંકો છે એ મેળવી શકીએ છીએ. હવે જેટલા પણ અપૂર્ણાંકો અહીંયા દેખાય ને અહીંયાથી અહીંયા સુધી એ તમામ અપૂર્ણાંકો છે એ સમ અપૂર્ણાંકો છે. કેવા છે? સમ અપૂર્ણાંક. આ બધાયના મૂલ્ય છે એ સમાન થશે. હવે આપણે 3 ના છેદમાં 6 કરો, 6 ના છેદમાં 12 કરો કે 15 ના છેદમાં 30 કરો કે કોઈ પણ સંખ્યા ઉપાડીને એનો ભાગાકાર કરો, તમામના મૂલ્ય સેમ મળશે, સરખા મળશે. માનવામાં ન આવે તો જોઈ લઈએ એકવાર. આપણે 6 ના છેદમાં 12 નું કરીએ. 6 ના છેદમાં 12. ઓકે, આવી રીતે થશે. હવે જો ભાગ નથી હાલ તેમ ભાગમાં આપણે શું કરશું? શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકશું. હવે 12 ના ઘડિયામાં 60 ક્યાં આવે તો કે 12 5 60. ઓકે, કેટલું મૂલ્ય મળ્યું તો આપણે 6 ના છેદમાં 12 નું મૂલ્ય છે એ કંઈક આવું મળ્યું છે 0.5. 0.5 આવું કંઈક મળ્યું છે. હવે આપણે આગળનો એક ભાગાકાર કરીએ. ઓકે, 9 ના છેદમાં 18 નો કરીએ. 9 ના છેદમાં 18. ઓકે, ભાગ ન થાય તો ભાગમાં પડી શૂન્ય આપણે મૂકો પોઈન્ટ. હવે શું કરશું? 18 5 90 થાય. 18 5 90. 0 ને 0. ઓકે, 9 ના છેદમાં 18 આનું મૂલ્ય આપણે શું મળ્યું? 0.5. હજી વિશ્વાસ ન આવે તો આપણે બધાયનો કરશું. અહીંયા 3 ના છેદમાં 6 એક રહી ગયું, પેલા એનો લઈ લઈએ. ઓકે, 6. ઓકે, આ પ્રોસેસ થશે. હવે 6 5 30. 0 ને 0. ઓકે, આનું મૂલ્ય શું મળ્યું? 0.5. બધાયનું મૂલ્ય 0.5 જ મળશે. અહીંયા 12 ના છેદમાં 24 લઈએ અથવા 15 ના છેદમાં 30 લઈએ. અહીંયા જો 15 અહીંયા આવશે. ઓકે, બહાર આવશે 30. આપણે શું કરીએ? 30 5 150. આવી રીતે મળે. એટલે આનું પણ 0.5 જ મળશે. અહીંયા પણ એવું જ થશે. ઓકે, જોઈ જ લઈએ. 12 અને 24 0. ઓકે, અહીંયા મૂક્યા. ઓકે, 24 5 120. આવી રીતે થશે. તો આનું મૂલ્ય પણ આપણે કેવું મળે તો કે બધાયના મૂલ્ય આપણને 0.5 0.5 આવી રીતે મળે. ઓકે, તો આ તમામ અપૂર્ણાંકને આપણે સમ અપૂર્ણાંક છે કહી શકીએ. જો અહીંયા આપેલ છે 0.5. ઓકે, તમામ અપૂર્ણાંકને આપણે 0.5 વડે આપણે દર્શાવીએ. ટૂંકમાં અહીંયા તમામનું મૂલ્ય છે એ કેવું થશે? સમાન થશે. આનું મૂલ્ય આનું કે આનું પછી આનું તમે કોઈ પણ મૂલ્ય લઈ લો, બધાનું મૂલ્ય સમાન થશે. તો જેના મૂલ્ય છે એ સમાન થતા હોય તો એવા અપૂર્ણાંકને આપણે શું કહીએ? સમ અપૂર્ણાંક. હવે યાદ રહે સમ અપૂર્ણાંકની અંદર તો કે સમાન અપૂર્ણાંક હોય એટલે કે સમાન એનું મૂલ્ય હોય. ઓકે, સમાન મૂલ્યવાળા અપૂર્ણાંકને આપણે સમ અપૂર્ણાંક કહીએ છીએ. એક્ઝામ્પલ આપણે ઘણા બધા જોઈ લીધા છે. અહીંયા એક્ઝામ્પલ એક જ છે પણ આપણે રીત બહુ લાંબી જોઈ લીધી છે એટલે હવે આપણને ખબર છે. ઓકે, તો હવે આ વિડીયોની અંદર કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.